આજ રોજ મારા ફોર્મ ભરતા પહેલા નરસૈયાની નગરી નરસિંહ મહેતાના સોરાના દર્શન કર્યા, દામોદર કુંડમાં દર્શન કર્યા, ભવનાથ મંદિરના દર્શન કર્યા। જ્યારે મને ટિકિટ મળી હતી ત્યારે સોમનાથથી દર્શન કરીને મારા પ્રવાસની શરૂઆત કરી હતી। આજે ખૂબ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરવા માટે લોકો આવ્યા। જે સ્વયંભૂ લોકો આવ્યા એ ત્યાં દોમડિયાવાડીથી આપની સામે 4 કિલોમીટર ચાલીને આવ્યા। એમાં હું એ ચાલતો હતો, એટલે હજુ પાણી પીધા પહેલા તમને બાઇટ આપું અને મીડિયાના મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું કે 10 વર્ષથી જોઉં છું, એમાં પહેલી વખત આ ચૂંટણી જાહેર થયા પછી મીડિયા ખૂબ તટસ્થતાથી બતાવે, ખૂબ લાગણીથી જે પણ હોય તે બતાવે છે। એવું પહેલા તો મીડિયાને મિત્રોને મારી વિનંતી કે આ લોકશાહી પર્વ છે, આપ સૌની અને વિપક્ષની જવાબદારી છે। અમે તો જનતા પોતે જ એમના હક માગવા રોડ ઉપર આવી ગઈ છે। ત્યારે જુનાગઢની પ્રજા ખૂબ પીડિત છે કોર્પોરેશનથી। ત્યારે જ્યારે અહીંયા પાણી ભરાણું હતું અને અમુક લોકોના કારણે એના સીએમએ પણ કહેવું પડ્યું કે રાજધર્મ બજાવો, એમ છતાં ન તો નગરપાલિકાએ કે ન તો અહીંના એમપીએ રાજધર્મ બચાવ્યો। સામેથી એના ફોર્મ ભરવા વખતે એમના અડધા ધારાસભ્યોને અડધાએ એમ કીધું કે રાજેશભાઈ ફોન નથી ઉપાડતા, મળતા નથી, તો એમની શું જરૂર છે? એટલે કે અહીંયા કોઈ પ્રતિનિધિત્વની કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની જરૂર નથી, એમ એના પાર્ટીએ સ્વીકાર્યું। જેમ વિસાવદરમાં ચૂંટણી બંધ કરીને જે વિસાવદરની પ્રજા ઉપર દમન કર્યું આ સરકારે લોકશાહી ઢબે, એવું દમન કાલે જાહેરમાં એમ કીધું કે માત્ર સાહેબના હિસાબે મતદાન। બધા લોકો શું સાહેબને ફોન કરી શકે ખરા? દરેક પ્રપોઝલ સાહેબ પોતે કરી શકે? એક પરિવાર હોય તો પણ એના વડવા છે, એના ભેગા જો તમામ લોકો ભાઈઓ બહેનો કે પુત્ર વધુઓ દીકરીઓ સપોર્ટ ના કરે તો એ ઘર હરખું ન હાલે। એમના બદલે એમપી જેવા કક્ષાનો માણસ ના તો કોર્પોરેશનની વાત કરે, ના તો CRZ ની વાત કરે, ના તો ઇકોઝનની વાત કરે, ના તો MSPની વાત કરે, ના તો બેકારીની વાત કરે, ના તો કોઈને મદદરૂપ થાય। ત્યારે ગરીબ પીડિત શોષિત સમાજ, ખેડૂત સમાજ, કર્મચારી, નાના ઉદ્યોગપતિ, વેપારીઓ હિન્દુસ્તાનમાં દુઃખી છે। અને જુનાગઢમાં તમને આજે આવા ધોમ ધડકા તડકામાં પણ તમામ સ્વયંભૂ ઉપડી પડ્યા છે। એટલા માટે મને કંઈ કહેવાની જરૂર નથી। જનતા આ ચૂંટણી મારા માટે લડે છે, ત્યારે જનતાનો હું આભાર માનું છું, મીડિયાનો આભાર માનું છું, અને ખાસ કરીને ગઠબંધન આ વખતે સાથે રહીને લડે છે, એટલે આ સીટ ચોક્કસ અમે જીતશું।